ઓકે હવે કાંક કરવું પડશે ચલો ચાલો બી નો સી પ્લસ ડી સાથે ગુણાકાર કરવાનો બરાબર છે શું કર્યું આપણે તો કે એ ને સી પ્લસ ડી એટલે કે એક દ્વિપદી સાથે અને બી ને પાછી દ્વિપદી સાથે ગુણાકાર કરી નાખવાનો હવે એ નો સી સાથે ગુણાકાર એટલે એસી એનો ડી સાથે ગુણાકાર એટલે એડી બી નો સી સાથે ગુણાકાર એટલે બીસી અને બી નો ડી સાથે ગુણાકાર એટલે સીડી બીડી હા બોલો બીડી બરાબર ને ક્લિયર ને બીડી પીવાની ઓકે ચાલો આ વસ્તુમાં કોઈને ન સમજાયું હોય એવું જો હમણાં બધા જ મને ફાઈન જવાબ આપતા હતા અને બધાને મારો અવાજ ક્લિયર આવે છે બધા ઇન્વોલ્વ થવાનું છે 2-5 બોયઝ જવાબ આપે એવું નહી ચલો બોયઝ આમાં ક્લિયર થયું તમને બેટા હા હા ઓકે ચલો હવે આગળ જઈએ મોબાઈલ બહુ હેંગ થાય છે ચાલો હવે ઇરેઝ નહીં થયો મોબાઈલ એ તમારા જેવો જ થઈ ગયો ચાલો કાંઈ વાંધો નહીં ઇરેઝ ન થાય તો બીજું શું ભલે રહ્યું ઓકે ચાલો હવે આપણે જોઈએ 2x + 3y અને 4a - 5b નો એનો ગુણાકાર કરતા પહેલા આપણે આગળ જોઈ લઈએ અહીંયા છે ને નથી વર્ક કરતું આપણે પછી વર્ક કરશે અહીંયા જોઈએ 2x + 5 અને 4x - 3 ચલો આનો અને મારે આ બંનેનો ગુણાકાર કરવાનો છે આ બંને કેવા છે તો કે દ્વિપદી છે ઓકે તો દ્વિપદી સાથે માટે ગુણાકાર કરવો છે તો શું કરશું તો કે 2x બરાબર આ 2x ને હું કોની સાથે ગુણાકાર કરીશ કયું પદ લઈશ 5 4x 4 4 - 3 આખે બીજું આખું પદ લઈ લઈશ બરાબર 4x - 3 ઓકે ચલો પછી મારી પાસે શું છે 2x પૂરું થઈ ગયું +5 5 નહીં +5 જો નિશાની બહુ ઇમ્પોર્ટન્ટ છે આ ગુણાકારની અંદર સૌથી મહત્વની જો કોઈ વસ્તુ હોય ને તો એની નિશાની ઓકે હવે આ 5 નો આપણે કોની સાથે ગુણાકાર કરવાનો છે 4x - 3 સાથે ક્લિયર છે બોયઝ આટલું ક્લિયર થઈ ગયું મેં શું હા કર્યું તો કે પેલું પદ જે 2x હતો એને મેં 4x - 3 સાથે લીધું મારું બીજું પદ હતું 5 એને મેં 4x હવે શું કરવાનું તો કે હવે આ 2x છે એને 4x સાથે મલ્ટીપ્લાય કરીશ અને 2x નો કોની સાથે હું મલ્ટીપ્લાય કરીશ3x સાથે -3 સાથે -3 ઓકે ચલો કેવી રીતે કરીએ એ જોઈએ આપણે પેલા 2x × 4x કરો તો બેટા 2x × 4x 8x 8x થશે બરાબર કરો તો જો 4 દુ ને 8 ઈ બરાબર આ x એક અને બીજો એક એટલે x કેટલી ઘાત આવશે x ની x ની કેટલી ઘાત આવશે બેટા ફેર થાય x ની એક અને અહીંયા પણ એક છે જો 2x બે બે × 4x કેટલા આવશે બેટા 2 આવશે ને તો x ની કેટલી ઘાત મૂકું હું અહીંયા 2 ઓકે 8x². પછી હવે મારે 2x ને 3 સાથે મલ્ટીપ્લાય કરવા છે તો 3 દુ ને 6 6 કેવા 6 -6 હવે 3 પાસે x નથી પણ 2 પાસે તો x છે તો મારે ઈ x લેવા પડે ક્લિયર છે આ પહેલું સ્ટેપ છે એ પૂરું થઈ ગયું બેટા બરાબર આ 2x વાળું જે સ્ટેપ હતું એ પૂરું થઈ ગયું હવે આ બીજા સ્ટેપની વાત કરીએ
તો બીજા સ્ટેપમાં 5 ને આપણે 4x સાથે મલ્ટીપ્લાય કરીએ. 5 ને 4x સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે 5 ચોક ને 20x, બરાબર. અને પછી 5 ને -3 સાથે મલ્ટીપ્લાય કરીએ તો 5 તેરીને 15 એટલે -15. ઓકે. આ જે છે એ અહીંયા સ્ક્વેર આવ્યો છે. હવે 8x સ્ક્વેર છે એ એમનેમ રહેશે. 6x અને 20x સુઈ નથી ગયા ને બોઈઝ? મારો અવાજ આવે છે ને બેટા? હા. તો 20 માંથી 6 બાદ કરીએ. જો આ x અને x છે સજાતીય પદ છે. એટલે 20 માંથી 6 બાદ કરીએ તો આવશે આપણી પાસે 14x અને -15. જો આને આપણે હજી વ્યવસ્થિત જોઈએ, આ ખાલી સમજણ હતી. હવે આગળ જઈએ, આપણે આને વ્યવસ્થિત જોઈએ. 2x + 5 અને 4x - 3. ચલો તો શું કર્યું? કોણ શીખડાવે છે મને? આપણે કર્યો ઈ જ દાખલો છે. ચલો શું તો કહું? કોણ મારી હા કરાવો બેટા. 2x + 5 ને 4x - 3 છે તો એમાં છે ને 2 નો ગુણાકાર કરવાનો. 2x પછી 4x - 3 છે એટલે પેલું સ્ટેપ કૌંસમાં. લીધું. પેલું સ્ટેપ આ આવ્યું અને બીજું સ્ટેપ પછી આ આવ્યું. પ્લસ બરાબર. 5 ને કૌંસમાં 4x - 3. હવે પેલા સ્ટેપ નો ગુણાકાર કરીએ આપણે. 4 દુ પેલા 8. હા 8 અને x કેટલા છે? x 2 કેટલા છે? એટલે 2. 2 એની ઘાત 8x ઉપર ની 2 ઘાત. હા ઓકે. ઓછા પછી 6x 3 દુ 6x. હા અહિયાં 2 કેમ નો વત્તા આવ્યા ઘાત? અહિયાં 2 ઘાત કેમ નો આવી x ની? પેલા મને આમાં કઈ મુકાઈ ગઈ ને એટલે. ક્યાં મુકાઈ ગઈ બેટા? જો 8x 2x હા ઈ તો બરાબર છે કે અહિયાં 2x હતા એટલે આપણે x ની 2 ઘાત મૂકી દીધી. હવે મેં 2x નો -3 સાથે મલ્ટીપ્લાય કર્યો તો 3 દુ ને 6. પણ અહિયાં x ની 1 જ ઘાત કેમ લીધી? 2 ઘાત કેમ નો લીધી બેટા? કારણ કે 3 ની પાછળ x નથી એટલે. હા 3 પાસે x નથી. 3 તો એકલો છે. એની પાસે એક પણ ચલ આવેલા નથી. ખાલી x પાસે એક જ ચલ હતો x એટલે આપણે એનો x મૂકી દીધો. ક્લિયર છે બોઈઝ? આ વસ્તુ હા ક્લિયર થઈ? ઓકે ચલો. તો આ પછી પેલું સ્ટેપ પૂરું થઈ ગયું. પછી 5 ને 4 સાથે હા એટલે 4 પંચા ને 20x. x આ 4 સાથેનો x અહીંયા મૂક્યો. 5 પાસે x છે નહી તો મૂકવાનો રહેતો નથી. બરાબર. પછી 5 અને 3 બંને અચળ પદ જ છે. એની પાસે કોઈ ચલ પદ છે જ નહીં. તો નોર્મલ ગુણાકાર કરી અને મૂકી દેવાનું. 5 તેરી 15 વિરુદ્ધ નિશાની એટલે -15. ઓકે. પછી શું કર્યું બેટા આપણે? તો કે 8x સ્ક્વેર છે ને એ એકલો જ છે. એને કોઈ સગા ભાઈ બહેન નથી. દેખાય છે? x સ્ક્વેર વાળું બીજું એક સ્ટેપ આમાં તમને દેખાય છે? લાઈક નહી તો 8x સ્ક્વેર એમનેમ. પછી x વાળા કેટલા પદ છે? જો તો એના સજાતીય એના સગા ભાઈ બેન કેટલા છે? એક 6x અને બીજો પછી 20x. 2 સજાતીય પદ દેખાય છે ને? તો સજાતીય પદ હોય તો આપણે અગાઉ જોઈ ચૂક્યા કે સજાતીય પદ હોય તો એનો સરવાળો બાદબાકી થાય. થાય ને? સજાતીય પદ નો શું થાય? સરવાળો અને બાદબાકી બંને થઈ શકે. તો અહિયાં 20 માંથી આપણે શું કરવાના? 6 ને બાદ કરવાના. તો 20 માંથી 6 બાદ કરો એટલે કેટલું આવે? 14x. અને નિશાની મોટા પદની અને -15 પછું અચળ પદ એકલું જ છે એટલે -15 ના -15. ક્લિયર છે બોઈઝ? આ ક્લિયર થયું? ચાલો આ દાખલો કોણ કરાવે છે? શું કરશું? ચલો તો કોણ કરાવે છે બેટા? માહિર કરાવે છો? ઓનલી ચલો કોણ કરાવે છે બેટા? ઓનલી, માહિર, ધ્રુવ ચલો બેટા. કોણ કરાવશે? ચાલો. ચાલો બેટા. નહી હું કરાવું છું. કોણ હું? અનસ. ના હા.
ચાલો કરાવો. પેલું પદ કયું છે વાય. વાય વાય ને કોની સાથે મલ્ટીપ્લાય કરશું આપણે? 8 એ નહીં ના 3 3y-4 આખે આખા સ્ટેપ સાથે બરાબર ને. પછી હવે કોણ છે આપણી પાસે? -8 હા એને કોની સાથે મલ્ટીપ્લાય કરશું? અને 3y 3y-4 ઓકે. પછી તો કે આ બંનેનો ગુણાકાર કરવાનો છે તો પેલા તો y અને 3y નો તો 3y². બરાબર. 4 અને y નો ગુણાકાર એટલે -4y. ઓકે આ સ્ટેપ પૂરું થઈ ગયું. હવે -8 ને 3 8 તેરી 24 24y 8 નો 4 ગુણાકાર એટલે 32. બે માઇનસ છે એટલે વિરુદ્ધ નિશાની હોય તો પ્લસ થઈ જશે. બે સમાન નિશાની છે એટલે 3y² વાળું એકલું સ્ટેપ છે. આ બંને સજાતીય પદ છે તો 24 અને એટલે 4 20 નહી બે -20 માઇનસ છે. બે માઇનસ છે બેટા એટલે થાય કેવા થાય પ્લસ પણ નિશાની માઇનસ. તો 24 અને 4 કેટલા આવશે? પ્લસ 28y અને +32. જો આપણે જોઈએ આગળ ચલો હવે આનસ કરાવતો બેટા. આ સ્ટેપ સમજાઈ ગયું? આ સ્ટેપ કેમ આવ્યું એ કોઈને પ્રોબ્લેમ હોય તો બોલો બેટા. આ y ને 3y-4 સાથે મલ્ટીપ્લાય કર્યા. આ -8 ને 3y-4 સાથે મલ્ટીપ્લાય કરવાના છે. અહિયાંથી આ સ્ટેપ સુધીમાં કોઈને ન સમજાણું હોય તો મને પૂછે પેલા આ સ્ટેપ સમજાવો બેટા. મને કયો બેટા. ચલો અહિયાં સુધીનું સ્ટેપ સમજાઈ ગયું? કુરેશી, જમાણી, મોહમ્મદ રઝા ચલો બેટા જવાબ તો આપો. નાયાણી, હારીશ સમજાય છે બેટા? હા હારીશ શું કર્યું આપડે બેટા? આટલું સ્ટેપ સમજાઈ ગયું? y નો 3y-4 સાથે અને -8 નો 3y-. હવે શું કરશું હારીશ? હવે આ y ને કોની સાથે આપણે મલ્ટીપ્લાય કરશું? 3y² સાથે. બરાબર. પછી y નો -4 સાથે એટલે -4y. પછી -8 ને 3y સાથે એટલે 8 તેરી 24 તો -24y. 8 નો 4 સાથે ગુણાકાર એટલે 8 ચોક 32 અને માઇનસ બરાબર. બે સમાન નિશાની એટલે પ્લસ. ઓકે અહીંયા સુધીનું ક્લિયર થઈ ગયું બેટા? હવે 3y² નો સગો ભાઈ કોઈ છે નહીં. 4y અને 24y બંનેના સગા ભાઈ છે. બે સગા ભાઈ તો બે માઇનસ એટલે 24 અને 4 નો સરવાળો 28. નિશાની મોટા પદની -28y અને +32 ને કોઈ સગો ભાઈ બેન નથી એટલે +32 એમ. ક્લિયર છે બોયઝ? આ વસ્તુ ક્લિયર થઈ? મોહમ્મદ રઝા, ભોજાણી, કુરેશી ચલો બેટા જવાબ તો આપો. ઓકે ચાલો આ દાખલો આપણે જોઈએ. a+3b અને x+5 શું થશે? a+3b તો a નો x+5 સાથે ગુણાકાર અને 3b નો પણ x+5 સાથે ગુણાકાર. કેવી રીતે કરશો? તો કે a ને x સાથે મલ્ટીપ્લાય કરો એટલે ax, a ને 5 સાથે મલ્ટીપ્લાય કરો એટલે 5a, 3b ને x સાથે એટલે 3bx, 3b ને 5 સાથે એટલે 5 તેરી 15b. ઓકે ચલો તો આ દાખલો મને કોણ કરાવે છે? હું આમનામ રાખું છું સ્ક્રીન ઉપર. ચલો તો સમજાવો તો બેટા. કોણ સમજાવે છે? ચલો ઝડપ કરો બેટા.
મોહમ્મદ રઝા હેલો બેટા મોહમ્મદ રઝા હા મિસ ધ્રુવ હા બેટા સમજાવો તો ચાલો તો પેલા a પ્લસ થર્ડ બી હમ કાઉન્સ પૂરો પછી એક્સ પ્લસ 5 કાઉન્સ પૂરો હમ પછી a કાઉન્સ એક્સ પ્લસ 5 પ્લસ હમ 3b હમ હમ કાઉન્સ એક્સ પ્લસ 5 પછી વેરી ગુડ એ એક્સ એનો પ્લસ હમ 5a પ્લસ હમ 3b એક્સ પ્લસ 15b 15 બી કેમ થઈ ગયા 15 બી કેમ થઇ ગયા પ્લસ કોઈ કેશે થયો મને 3 અને 5 નો શું થયો સરવાળો 3 અને 5 નો સરવાળો થયો અને ધ્રુવ 3 અને 5 નું શું થયું બેટા બાદબાકી 3 અને 5 ની બાદબાકી થઈ આ 3 અને 5 ને આપણે શું કર્યું આ 3 અને 5 નો આ બધા નો આપણે શું કરીએ છીએ શું બેટા ગુણાકાર હા તો 3 અને 5 નો શું થયો ગુણાકાર હા તો પછી 3 પંચાને 15 બી ઓકે બેટા ક્લિયર છે આગળ જઈએ આ દાખલા જે હોમવર્કમાં કરશો આ દાખલો હોમવર્કમાં કરશો એક દાખલો કરાવું છું બાકીના 4 દાખલા જે છે એ હોમવર્કમાં કરવાના છે ઓકે બેટા હા મિસ પીડીએફ મોકલી દેજો હા મિસ તમે પીડીએફ મોકલી દેજો ઈ બહુ સરસ ચલો 5 માઇનસ 2x અને 3 x પેલા 5 ને 3 x સાથે મલ્ટીપ્લાય કરીએ છીએ મારો અવાજ આવે છે ને બોઈસ હા મિસ હા ઓકે પછી -2x ને 3x સાથે મલ્ટીપ્લાય કરીએ બરાબર પેલા શું કર્યું તો કે 5 ને 3 x સાથે -2x ને પણ 3 x સાથે 5 નો 3 સાથે ગુણાકાર એટલે 15 5 નો x સાથે ગુણાકાર એટલે 5x આ કોનો અવાજ આવે છે બેટા આ હરીશ સ્ટેપ પૂરું ઓકે પછી -2 ને 3 સાથે એટલે -6x અને -2 નો x સાથે એટલે -2x². ઓકે 15 એમનામ 5 માંથી 6 એટલે કે 6 માંથી 5 બાદ કરો એટલે -x અને -2x² એમનામ ક્લિયર છે આ દાખલા આવી રીતે કરવાના છે દ્વિપદી નો દ્વિપદી સાથે ગુણાકાર આ બધું જ તમારે આજે હોમવર્કમાં લખવાનું છે હવે અહિયાં જુઓ બેટા અહિયાં આ રકમ આપેલી છે આમાં તમને શું ફેરફાર દેખાણો અત્યાર સુધી આપણે જે દાખલા કર્યા અને આ રકમમાં શું ફેરફાર છે કોણ કેશે મને પેલું પદ x+3 છે એ કેવું છે x+3 છે એ કેવું છે બેટા એમાં કેટલા પદ છે x+3 ની અંદર કેટલા પદ છે કોણ કેશે 2 પદ અને બીજું જે x² + 2x + 6 વાળું પદ છે એમાં કેટલા પદ છે એમાં કેટલા પદ દેખાય એમાંય 2 છે x+3 માં 2 x² + 2x + 6 આ કેટલા પદ છે જોવ તો બરાબર જોઈને મને બોઈસ જવાબ આપો x+3 છે એ દ્વિપદી છે x² + 2x + 6 છે એ કેટલા પદી છે એમાં કેટલા પદ દેખાય છે બોઈસ તમને તો આ ગુણાકાર છે એ કેવો થશે અત્યાર સુધી જે ભણ્યા એ આપણે દ્વિપદી નો દ્વિપદી સાથે ગુણાકાર ભણતા હતા હવે આજે છે એ કયો છે આને શું કેશો તમે દ્વિપદી નો દ્વિપદી સાથે ગુણાકાર ભણ્યા આ કયો છે આ પેલું પદ છે એ દ્વિપદી છે અને બીજું પદ છે એ કયું છે ત્રિપદી છે બીજું પદ છે હા તો હવે આ ગુણાકાર છે એ ગુણાકાર કેવો કહેવાશે
તો કે દ્વિપદીનો કોની સાથે ગુણાકાર? દ્વિપદીનો કોની સાથે ગુણાકાર? ત્રિપદી સાથે. પેલા આપણે એકપદીનો એકપદી સાથે, પછી એકપદીનો દ્વિપદી સાથે, પછી દ્વિપદીનો દ્વિપદી સાથે, અને આ જે ગુણાકાર છે એ શું છે? તો કે દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. ઓકે, હવે આગળ જોઈએ. હવે આપણે દાખલાની શરૂ કરીએ. તો સેમ મેથડ ઓલામાં જેમ કરતા હતા એ જ મેથડ થી કરવાનું છે. માત્ર અને માત્ર ફેરફાર ક્યાં આવશે? તો કે નિશાનીમાં. ને ઓલામાં 2 સ્ટેપમાં દાખલો પૂરો થતો તો દ્વિપદી હતી એટલે આમાં શું થશે? તો કે 3 સ્ટેપ થશે. જોઈએ આપણે આગળ. પહેલી સંખ્યા કઈ છે આપણી પાસે? તો કે x. પહેલી સંખ્યા કઈ છે? x. તો x ને આપણે આખી ત્રિપદી જે છે ને x² + 2x + 6 એની સાથે મલ્ટીપ્લાય કરવાની છે. પછી +3 જે વધે છે એને આપણે આખી ત્રિપદી જે છે એની સાથે મલ્ટીપ્લાય કરવાનું છે. ઓકે અલી નવાઝ અહીંયા જ છો બેટા કે વયો ગયો? નામી અહીંયા જ છું. છો ને? ઓકે માહિર અહીંયા જ છે બેટા. માહિર આપણે શું ભણીએ છીએ બેટા? નહીં, જમાણી. જલાલી. જલાલી મારો અવાજ આવે છે બેટા? જલાલી નહીં, વયો ગયો. ઓનલી. ઓનલી હાજર છે કે વયો ગયો? હા મિસ અનસ બોલો. આપણે શું ભણીએ છીએ ઓનલી? શું ભણીએ છીએ બેટા? ક્યાં છો તું? મેન્ટલી પ્રેઝન્ટ છો કે એબસન્ટ થઈ ગયો? ચલો અનસ. અનસ હા મિસ. હુસેન હા હાજર છો ને બેટા? કયા દાખલા કરીએ છીએ આપણે? દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. હા તો પેલા x ને કોની સાથે મલ્ટીપ્લાય કરશું? પેલી ત્રિપદી સાથે. પછી 3 ને કોની સાથે? પાછી એની ત્રિપદી સાથે. બરાબર છે? તો x નો x સાથે જ્યારે આપણે ગુણાકાર x² સાથે કરશું તો આપણને મળશે x નો ઘન. પછી x નો 2x સાથે મલ્ટીપ્લાય કરશું એટલે 2 અને x ની 2 ઘાત આવશે આપણી પાસે. ઓકે, પછી x નો 6 સાથે મલ્ટીપ્લાય કરશું એટલે 6x. 3 સ્ટેપ આવશે. ઓલામાં 2 આવતા હતા, અહીંયા સ્ટેપ કેટલા આવ્યા આપણી પાસે? 3 સ્ટેપ આવ્યા. ઓકે, પેલો ગુણાકાર કર્યો તો આપણી પાસે કેટલા સ્ટેપ આવ્યા? 3 આવ્યા. ઓકે, હવે બીજા સ્ટેપમાં જઈએ તો 3 નો આપણે આની સાથે ગુણાકાર કરીએ તો 3x², 3 દુ ને 6x અને 6 તેરીને 18 એટલે ફરી પાછા બીજા 3 સ્ટેપ આવી ગયા. ઓકે, દ્વિપદીનો આપણે ત્રિપદી સાથે જ્યારે ગુણાકાર કરીએ છીએ તો x નો આની સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે પેલા 3 સ્ટેપ, 3 નો આની સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે બીજા 3 સ્ટેપ. હવે આપણે એના સજાતીય પદો એટલે કે એના સગા ભાઈઓ ગોતવાના છે. બરાબર, હવે આપણી પાસે આવા જે 6 સ્ટેપ આવ્યા એને પેલા આપણે સગા ભાઈઓ સાથે વિભાજિત કરવાના છે. એના સગા ભાઈઓ ગોતીને રાખવાના છે. તો x ઘન નો સગો ભાઈ કોઈ છે? દેખાય છે? x ઘન વાળું બીજું એક કઈ સ્ટેપ દેખાય છે આમાં બેટા તમને? હા, x ઘન x3. વાળું એક જ છે ને? હા, x ઘન વાળું એક. ઓકે, એ મૂકી દીધું. x² વાળા કેટલા સ્ટેપ દેખાય છે? એક 2x² ને બીજું 2. 3x². 3x. તો એ બંનેને સાથે મૂકી દઈએ. ઓકે, પછી 6x અને 6x વાળું સ્ટેપ એટલે x વાળા સ્ટેપને સાથે મૂકી દીધા અને અચળ પદ 18 એક જ છે એટલે એને સાથે મૂકી દીધું.
ઓકે, પદોને એના સગા ભાઈઓ સાથે એરેન્જ કરી અને ગોઠવી દેવાના. એક્સ ઘન વાળું એક જ હતું, એક્સ સ્ક્વેર વાળા 2 હતા, એક્સ વાળું એક પદ હતું અને એક 18. ઓકે, આટલું થઈ ગયા પછી એક્સ ઘન એમનેમ આ બંને સજાતીય પદ છે એટલે બંનેનો સરવાળો 3 ને 2 5 એક્સ સ્ક્વેર. 6x અને 6x પણ સજાતીય પદ છે એટલે એ બંનેનો પણ સરવાળો 12x અને 18 એમનેમ. ક્લિયર છે ધ્રુવ? સમજાય છે બેટા? ચલો હજી આવો એક દાખલો અહીંયા જોઈ લઈએ આપણે. આમાં થોડુંક ઇરેઝ થતું નથી બેટા. ઓકે, કઈ વાંધો નહીં. a-2 નો a-2 - 3a - 5 સાથે મલ્ટીપ્લિકેશન કરવાનું છે. તો એ ને પેલા આખા સ્ટેપ સાથે કરવાનું અને -2 ને આખા સ્ટેપ સાથે. બરાબર, આનો વ્યવસ્થિત અલગથી પાછો હું ફોટો પાડી અને હું આ દાખલો તમને મોકલીશ. બરાબર છે બોયઝ? તો અહીંયા આપણે આજે શું ભણ્યાશું? કોણ કહેશે મને? શું ભણ્યા બેટા? શું ભણ્યા? ત્રિપદી સાથે ગુણાકાર. પેલા દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. અને બીજું શું ભણ્યા? ત્રિપદી નો ત્રિપદી સાથે ગુણાકાર.